નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો આજે NHPCમાં બમ્પર ભરતી આવી ગઈ છે। મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો આમાં તમને લાખો રૂપિયા સુધીનો પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે। આ ભરતીમાં મિત્રો અરજી કરવાની શરૂઆતની તારીખ છે 2/9/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં મિત્રો વાત કરીએ તો NHPC નોન એક્ઝિક્યુટિવ રિક્વાયરમેન્ટ 2025માં NHPCએ નોન એક્ઝિક્યુટિવની જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડેલું છે। જે NHPCમાં નોન એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકશે। જે NHPCએ આસિસ્ટન્ટ રાજભાષા, જુનિયર એન્જિનિયર, સુપરવાઇઝર, સિનિયર એકાઉન્ટ અને હિન્દી અનુવાદક માટે કુલ ભરતીની જાહેરાત બહાર પાડેલી છે। મિત્રો જેમાં વાત કરીએ તો આ જગ્યાઓ માટે અરજીઓ 2 સપ્ટેમ્બરથી સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને આ ઉપરાંત રસ ધરાવતી અરજીઓ માટેની છેલ્લી તારીખ છે મિત્રો 1 ઓક્ટોબર 2025 લગી તમે અરજી કરી શકો છો। જે NHPC ભરતી 2025 અંતર્ગત નોન એક્ઝિક્યુટિવ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપણે જોવાના છીએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સંસ્થા તો નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે NHPC પોસ્ટ કઈ છે તો નોન એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે। મિત્રો જગ્યાઓની વાત કરીએ તો આમાં 247 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે। વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો મહત્તમ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે। એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અરજી કરવાની શરૂઆતની તારીખ છે 2/9/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 1/10/2025 લગી તમે અરજી કરી શકો છો। કે અરજી કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારે મિત્રો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો આમાં આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજની 11 જગ્યાઓ, જુનિયર એન્જિનિયરની સિવિલની 109 જગ્યાઓ, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 45 જગ્યાઓ, જુનિયર એન્જિનિયર મિકેનિકલની 49 જગ્યાઓ, જુનિયર એન્જિનિયર ENCની 17 જગ્યાઓ। ત્યારબાદ મિત્રો સુપરવાઇઝર ITની 1 જગ્યા, સિનિયર એકાઉન્ટની 10 જગ્યા, હિન્દી ટ્રાન્સલેટરની 5 જગ્યા, એમ કુલ ટોટલ મિત્રો 247 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં NHPC ભરતી 2025 અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે। માટે જે તે પોસ્ટ અંગેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચી લેવું। એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વય મર્યાદાની વાત કરીએ તો આમાં ઉમેદવારોની અરજી કરવાની મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે। સાથે ઉમેદવારોને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે। જે SC/ST ઉમેદવારોની વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ, જ્યારે OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ અને દિવ્યાંગ ઉમેદવારો માટે વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે પગાર તમને અલગ અલગ મળવાપાત્ર રહેશે। મિત્રો એ તમારે જોઈ લેવાનું છે કે પોસ્ટ પ્રમાણે તમને પગાર અલગ અલગ મળવાપાત્ર રહેશે। જે તમને 40,000 રૂપિયાથી લઈને તમને 1,40,000 લગી મિત્રો પગાર મળવાપાત્ર રહેશે। એટલે કે પોસ્ટ પ્રમાણે પગાર અલગ અલગ તમને મળવાપાત્ર રહેશે મિત્રો।
ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની વાત કરીએ તો ઉમેદવારોએ અરજી ફી તરીકે ઓનલાઈન પણ ચૂકવણી કરવાની રહેશે, જે સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી ₹600 નક્કી કરવામાં આવેલી છે, જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની તમારે અરજી ફી ચૂકવવાની નથી મિત્રો. ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં લેખિત પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જે પરીક્ષામાં ઉમેદવારોને લગતા વિષય, સામાન્ય જાગૃતિ અને તર્ક વિષયમાં 200 ગુણના બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. ઉપરાંત પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણનું નકારાત્મક ગુણાંક હશે, એટલે કે 0.25% તમારા ગુણ કાપવામાં આવશે મિત્રો. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ આપણે અરજી કેવી રીતે કરવી તો મિત્રો NHPC ભરતી 2025 અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે, જ્યાં તમને કરિયર પર ક્લિક કરવું, જેથી નોકરીનું પેજ તમને ખુલશે. અહીં ત્યાં જઈને ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.